તો સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા તમામ પક્ષોએ તેમના મૂર્તિયાઓને ચૂંટણીના જંગમાં ઉતારવાની કવાયત શરૂ કરી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે સોનગઢની જનતાનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સોનગઢના વિકાસ બાબતે લોકોએ નગરની વાત જણાવી હતી। વિકાસ તો સારો થઈ રહ્યો છે। રોડ રસ્તા પાણી સુવિધા રસ્તા એવું બધું સરસ, સાફ સફાઈ ટાઈમ ટુ ટાઈમ થાય છે અને પાણીની વ્યવસ્થા પણ સરસ છે। ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે, પૂરતું પાણી મળે છે। સ્વચ્છતા કેવી છે? સ્વચ્છતા પણ સારી છે। સારી છે। હા, અન્ય કોઈ સમસ્યા? અન્ય કોઈ સમસ્યા નથી। તમારા જે ચૂંટાયેલા કોર્પોરેટર તમારા પ્રશ્નો સાંભળવા માટે આવતા હતા વિસ્તારમાં? હા, આવતા હતા। કેવું કામ રહ્યું? સારું રહ્યું છે। સોનગઢ નગરમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એક સમય ઇલેક્શનમાં એવો હતો, શ્રી મયંકભાઈ જોશીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 7 વોર્ડની 21 સીટ મેળવીને રેકોર્ડ કર્યો હતો। એવી જ રીતે આ ફેરી 28 સીટ છે। ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરા વોર્ડમાં બધી સીટો મળે એવી આશા રાખીએ છીએ। ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી વધ્યું છે આપણા સોનગઢનો, રસ્તા અને બ્લોક્સ એ બી સારા છે કામ। યુથને લઈને શું કર્યું છે? રમત લઈને ગાર્ડન? હા, એ બી મસ્ત છે। ગાર્ડન બી છે, હમણાં નવું બની રહ્યું છે આપણું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એ બાજુ રાણી અંબા સાઈડ। ત્યારે બધું જ રહેશે એનામાં। સ્વચ્છતા કેવી છે? એકદમ ચોખ્ખું રાખે છે। પાણીની સમસ્યા કોઈક વાર થાય છે, જ્યારે તકલીફ હોય ત્યારે થાય છે, બાકી એમ તો કોઈ વાંધો નથી આવતો। બીજી કોઈ સમસ્યાઓ? બીજી કોઈ સમસ્યા નથી। કચરો બી ટાઈમ ટુ ટાઈમ લેવા માટે આવે છે, એ બધી રીતે સારું છે। આ લોકો સાંભળે છે, કોર્પોરેટર બી સાંભળે છે અમારી વાત। સાંભળે છે? હા, આવે છે, મળવા આવે છે। તમારા રજૂઆતને ન્યાય આપતા હતા? રજૂઆત આપતા હતા ને કોઈક વાર, પણ એ આવે છે, બધું કરે બી છે કામકાજ। ક્લીન કેવું? બહુ સરસ સારો વિકાસ કર્યો છે। 1995 થી 7 સીટથી ચાલુ થઈને આજ દિન સુધી ભાજપ સરકાર બેસી છે। શું વિકાસ કર્યો? વિકાસ ઘણો સારો થયો છે બધો। રોડ, રસ્તા, પેવર બ્લોક, કોમ્યુનિટી હોલ, પછી સાફ સફાઈ, સુંદર પાણીની વ્યવસ્થા, આવાસ યોજના। પાણીની વ્યવસ્થા સારી છે। આવે 1.5-2 કલાક પાણી આવે, પણ ભરપૂર આવે છે, એટલે એટલામાં થઈ જાય છે। બીજું તો સ્વચ્છતા કેવી છે તમારા? સ્વચ્છતા સારી છે। સ્વચ્છતા સારી છે? ગટરની વ્યવસ્થા કેવી છે? એ પણ વ્યવસ્થિત છે, કોઈ એમાં પ્રોબ્લેમ નહીં આવતો। ભાજપને એટલા માટે જ કે મોદી ને યોગી એ આપણા અહીંયા આવે, સારો વિકાસ કરે, અમારા સનાતન ધર્મ માટે જે કરતા છે તેનાથી પ્રેરિત થઈને અમે એમને આપીશું। વિકાસ તો ઘણો સારો છે, પહેલા કરતા તો ઘણું બધું અમને વ્યવસ્થિત છે। એટલે કઈ એવું તો નથી કે જોઈએ ખાસ, હવે તો ઘણું બધું વ્યવસ્થિત થઈ ગયું છે। એજ્યુકેશન વ્યવસ્થા છે અહીંયા સારી, બાકી હજુ થોડુંક થવા જોઈએ ડેવલપમેન્ટ, કારણ કે અમુક પ્રાઇવેટ સ્કૂલો વધારે છે અહીંયા ને આપણી ગવર્મેન્ટ સ્કૂલો ઓછી। પાલિકાઓમાં કેવું છે કે માર્કેટનો થોડો વધારો કરવો જોઈએ, પબ્લિક વધારે હોય, શાકભાજીથી માંડીને બધે, અને બહારના બજારવાળા બી વધારે। જગ્યા એક જ છે, ખાલી બસ સ્ટેન્ડથી લઈને સેન્ટ્રલ હોટેલ। ગંદકી નથી, એટલી ગંદકી નથી। થોડું પશુપાલનનો પ્રોબ્લેમ છે, બધા ઢોર ઢાકર હોય, એમને જરાક વ્યવસ્થા કરવા જોઈએ। શાકભાજી માર્કેટ આ લોકોને એક જગા પર આપે। એ લોકોના જે ઓટલા આપેલા છે, ઓટલા પર બેસતા નથી ને આગળ બી લગાવી દે રોડ પર। ટ્રાફિકની બી બહુ સમસ્યા છે ને પાલિકાએ ધ્યાન કરવું જોઈએ કે બજારને કંઈક એક સ્થાયિક જગા આપવી જોઈએ કે આવનાર જનારા માટે રસ્તો બી રહે ને વ્યવસ્થિત જાય માણસો।